ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત કરીશું બોટાદની ઘટનાથી। જેવી રીતે ગઈકાલે ઘર્ષણ થયું ને ત્યારબાદ એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી છે। હવે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા કે 85 લોકો સામે ગુનો નોંધાયો છે। હળદળ ગામે જે પ્રકારે ખેડૂતો અને તેમની સાથે ઘર્ષણનો જે મામલો છે, પાળિયાદ પોલીસ મથકે 85 લોકો વિરુદ્ધ આ ગુનો નોંધ્યો છે। આપના રાજુ કરપડા, પ્રવીણ રામ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। રાઇટિંગ 307 સહિતની કલમો હેઠળ આ ગુનો નોંધાયો છે। અત્યાર સુધીમાં 65 લોકોની કરાઈ અટકાયત। પોલીસે 50થી વધુ વાહનોમાં પણ તે જપ્ત કર્યા છે। પથ્થરમારામાં હળદળ ગામના કોઈ લોકો નહોતા તેમ પોલીસે જણાવ્યું છે। આખી વાત જણાવી પૂર્વ આયોજિત કાવતરું રચી ઘટનાને અંજામ આપ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ નિવેદન પોલીસ તરફથી સામે આવ્યું છે। સાંભળીએ શું કહ્યું। પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કરવાનું છે, આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજકો। આમાં આપણે બીએનએસ ની અમુક જે અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમો છે, રાઇટિંગની કલમો છે અને જે કાવતરોની કલમો છે એ લગાવવામાં